અશ્લીલ ડાન્સો જે આપ જોઈ રહ્યા છો, અશ્લીલ ડાન્સોના આયોજનો ખુદ સરકાર કરાવે તો પછી કયું જ્ઞાન થયું કે મારા ચેલા બની જાઓ, લો આ ગોજો, ભરો ચલમ અને ઝાટકાઓ તમે તમારે. देख तेरे संसार की हालत खराब તમને એટલે કે તમારા દીકરાઓને, યુવાનિયાઓને જે અજીત ડોભાલ ભાષણ આપે છે કે ધર્મના માટે અત્યારે હવે લડી જવા તૈયાર રહેવું પડશે, એ અજીત ડોભાલનો દીકરો યુકેનો નાગરિક છે, આ દેશનો નાગરિક નથી. અને ગેલિલિયોએ જ્યારે કીધું કે આ ખોટું છે ત્યારે ગેલિલિયોને પકડી જેલમાં ખુશી કાઢ્યો, કારણ કે ધર્મનું તો અપમાન કરે છે. આપણા દેશમાં અત્યારે આ થઈ રહ્યું છે. સરકાર એને પ્રોત્સાહન આપે છે, કરો, ઉપાડો તમે તમારે, કારણ કે અંધભક્ત રૂપી એમનો વોટર તૈયાર થાય છે અને અભણ એમનો જે નોકર તૈયાર થાય. પથ્થર પૂજે હરી મિલે મેં પૂજું ગિરી રાય, એ પથ્થરની ચક્કી બનાવી અને જગ પીસી પીસીને ખાય. ધર્મ, ધતિંગ કે ષડયંત્ર, ધર્મના નામે જે અત્યારે એક આખા કાવડ યાત્રા દરમિયાન જે ઉર્દંગ મચાવ્યો છે કાવડિયાઓને, સરકાર કેમ આમને પ્રોત્સાહન આપે છે, અને શું આ એક સમજેલું રચેલું એક ષડયંત્ર છે, એ સંપૂર્ણ આજના વિશ્લેષણમાં આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ષડયંત્ર ઘણા બધા થઈ રહ્યા છે. કદાચ આપણને ખબર ન હોય એવા પણ કામ અહીંયા સરકારો કરતી રહી છે, પહેલા પણ હતી, આજે પણ છે. સમસ્ત દુનિયામાં પ્રજાસત્તાનાથી લઈ અને રાજાશાહી વખતમાં પણ આ જ હતું. શું છે હકીકત? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ 4-5 રાજ્યોને છોડી અને બીજા આખા દેશમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આપણે 15 દિવસ પછી છે. શરૂઆત થોડાક વર્ષો પહેલા ગંગા નદીના ત્યાંથી હરિદ્વારથી ગંગાનું પાણી લઈ અને પોતાના જે ગામના મહાદેવજીના મંદિરમાં અર્પણ કરવાની એક કાવડ યાત્રા શરૂ થઈ હતી. ધીરે ધીરે ભક્તિ વધી, ભક્તિના પાછળ એક દેખાડો પણ વધ્યો અને એક સમય અત્યારે એવો આવી ગયો કે આજે તો સરકારે આખા એક રૂટ, એક રસ્તાઓ એમના માટે છોડી દીધા કે ભાઈ કાવડી આવે છે. શરૂઆતના બેઝમાં આ બધું બહુ સારું અને ભક્તિભાવથી ચાલતું હતું, પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એ દ્રશ્યો આ ભક્તિના નામે થાય છે. શું આ ધર્મ છે? શું આ ભક્તિ છે? તો પછી યુવાનિયાઓ કેમ આમ કરે છે? મસ્જિદોના સામે જઈને તલવારો લહેરાવી, ગાળાગાળી કરવી, અશ્લીલ ડાન્સો જે આપ જોઈ રહ્યા છો, અશ્લીલ ડાન્સોના આયોજનો ખુદ સરકાર કરાવે. યુપી જેવામાં તો 5-5 દિવસની, 6-6 દિવસની સરકારે સ્કૂલો પણ બંધ કરાવી દીધી. તમારે ભણવો નથી, ભાગો કાવડ યાત્રામાં. એક આખો એક માહોલ એવો ઉભો કરી દેવામાં આવ્યો, ટેમ્પો એવો ઉભો કરી દેવામાં આવ્યો. ડાન્સ પાર્ટીઓના આયોજનો, એ જે આ નાચે છે એમના માટેના ડીજે સાઉન્ડ અને બધું જ સરકાર જોડે રહીને કરાવે. આપણે અંબાજીમાં પણ ગઈ સાલ તો આવી ગયું હતું. અંબાજી મેળામાં પણ એક વ્યક્તિએ કે ભક્તોને આનંદ આવે એટલા માટે ચાલુ કર્યું હતું, પાછળ તેની ટીકા થઈ હતી, પણ એ આવશે, ધીમે ધીમે આવશે. તો સરકાર કેમ આવું ઈચ્છે છે? અને આના અંદર કાવડિયા, કઈ બધાય ખોટા નથી, પણ આ કાવડિયાના મુખ્ય જે છે એ શબ્દો તમે પેલા સાંભળો. ये सनातन को बदनाम करने वाले भी यही लोग होते हैं. मैं आपको बता दूं, आने वाले 10 साल और ये जो कावड़ लेके आ रहे हैं ना, जो हमारी थोड़ी बहुत इज्जत है वो भी खत्म कर देंगे वो लोग. आप पता क्या भाई साहब, हमने देखा अभी रात को 15-15 साल के पानीपत के कावड़िए थे, लगभग 15-20 थे. वो छोटे छोटे बच्चे गांजा, सुल्फा, ये नशा यूज कर रहे हैं. वो प्योर नशा, बिल्कुल प्योर नशा. मैं सिर्फ एक बात मानता हूँ, 100 में से 10% कावड़िया ना वो भाव से जाता है, 90% कावड़िया सिर्फ एंजॉय, मनोरंजन करने, नशा करने के लिए जाते हैं. और सलेंसर उतार देते हैं, लोगों को तंग करते हैं. ये सलेंसर वाला ना, ये उड़दंगबाजी करना, उड़दंगबाजी करना, भीड़ देखे वहाँ पे उंगर मार दिया, किलकी मार दिया. कोई कई जगह लड़की है, कोई बाण है, बेटी है खड़ी है, किलकी मार दी, फिर बम भोड़. ये कोई
इन सभी कावड़ियों में से 20 जो कावड़ी भाई है वो ओरिजिनल है, जो 80 है वो डुप्लीकेट है। मैं कहता हूँ नीलकंठ पे भद्दे भद्दे जयकारे लगा रहे थे। मैं मीडिया के सामने बोलना नहीं चाहता लेकिन बताऊंगा, बोल रहे थे आलू ले लो, पत्ती ले लो, पार्वती की पप्पी ले लो। ये क्या जयकारे हैं? ये क्या बोले? ये सच्चाई है? ये हंसने की बात नहीं है भाई साहब, हंसने की बात नहीं है ऐसे भरोसे में है। और फिर बोलते हैं कब घोड़ा बढ़ गया छप्पर में पार्वती के चक्कर में। ये गलत है। मैं उन कावड़ियों का विरोध करता हूँ, ऐसा ना होना चाहिए। हमारी धरती का अपमान होता है। आप पाप फैला रहे हो, आप कावड़ के नाम में भ्रष्ट फैला रहे हो। सच्चाई में सच्चाई। સાંભળ્યું મિત્રો, ખુદ જે ભક્તિથી ચાલે છે એવા માંડ હવે 20% વધ્યા છે. એમનો યુ ભરાઈ જાય છે, પોતે રોવે છે કે સરકાર આ બધું બંધ કરાવે. એ જે યુવાન આવે ત્યાંથી જે કાવડ લઈને નાના છોકરાઓ 18-20 વર્ષની, એ જેનજી પ્રજા. પણ કઈ જેનજી પ્રજા? આ મોદી સાહેબ વાળી યોગીજી જેવી જેનજી પ્રજા કે જેને શિક્ષાની જરૂર નથી, જેને બદલાવની જરૂર નથી. એને ધર્મના નામે ધતિંગ કરવાના, ફરવા મેળા કરવાનું મજા આવે છે, આનંદ આવે છે, સરકારે રાહે આપે છે. એમાં પણ ગાંજો, દારૂ, ચરસ, ડ્રગ્સ, આ બધા જ નશાઓ ત્યાં મળે છે ને ત્યાં આ ચાલુ યાત્રાઓમાં ઉઠાય છે. તો કેમ યુવાનો આવું કરે છે? કે પછી એક સોચેલું, વિચારેલું, એક સમજેલું એક જાતનું ષડયંત્ર છે કે યુવાનોને આ દિશા તરફ વાળવાનું? હા મિત્રો, આ દુનિયાનું હળહળતું અને કડવું સત્ય છે. દરેક સરકારો, દરેક રાજાઓના સમયમાં પણ, અને ચાહે કોઈ પણ ધર્મમાં આવું જ હતું કે તમે ધાર્મિક બની જાઓ, શિક્ષિત ના બનો. તમારો દીકરો ધર્મના નામે એ જે યાત્રાઓ કરશે ને એમાં જતા રહો, તમને ભગવાન પુણ્ય આપી દેશે. કરો જેની શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધાથી. હવે જે આ ગાંજો પીવા, આ જે નાચે છે આટલા છોકરાઓ ચડ્ડીઓ પહેરીને, જે સામે અશ્લીલ ડાન્સ થાય છે, આખા દેશમાં ટીકા થઈ રહી છે, દુનિયામાં ટીકા થઈ રહી છે આપણી. પરંતુ આપણે આ પ્રજાને લઈ અને વિશ્વગુરુ બનીશું. મિત્રો, દરેક સરકારોને પહેલા તો સસ્તા વોટરો જોઈએ છે અને કંપનીઓ માટે સસ્તા લેબરો જોઈએ છે. આ સમજી લો, જેટલું વહેલું યુવાનિયાઓ સમજશે એટલું સારું છે. આવી યાત્રાઓમાં કોઈ નેતાના દીકરા જોયા? કોઈ જોયા છે? એમને પુણ્ય નથી જોતું? અમિત શાહના દીકરા કે રાજનાથસિંહના દીકરા કે આ બધા જોયા છે? ના. ધર્મના નામે કેવા ધતિંગો ચાલે, આશારામ જેવા હમણાં જ આપણે જોયા છે. હજુ જીવે છે, સરકારી પેરોલ ઉપર હમણાં છૂટ્યા છે. રામ રહીમ, આ બધા બાબાઓની માનસિકતા હોય કે તમે બધા દાસ થઈ જાઓ ને હું તમને જ્ઞાન આપ્યું. ભાઈ તારા કર નથી, તું શું આપશે યાર? એના માટે કઈ જોવે, કુવા મસટવાડામાં આવશે. અને કયું જ્ઞાન? પર બ્રહ્મને પામવાનું કોઈ જ્ઞાન આપે છે? ના ભાઈ, એ તો કોઈ જોયું નથી. તો શિક્ષિત બનીને રોજગારી, પોતાનું જીવન વ્યવસ્થિત ચાલે એવું જ્ઞાન આપે છે? ના. તો પછી કયું જ્ઞાન રહ્યું કે મારા ચેલા બની જાઓ, લો આ ગોજો, ભરો ચલમ ને ઝાટકાઓ તમે તમારે. અને સરકારો જોડે રહીને અમુક વિડીયોના યુપીમાં તો જે છોકરાઓ છે નાના, એ ગાંજાના છોડ લઈ અને જાહેરમાં ચાલે છે રસ્તા ઉપર, અને રસ્તા ઉપર હોઈ જવાનું, ગાડીઓ બ્લોક કરી દેવાની, પોલીસને મારવાની. આ આટલા સુધી પહોંચી ગયું છે ભાઈ. હવે યાત્રા નથી રહી. આ અશ્લીલતા આવે એટલે આ યાત્રા છે. દારૂ પીને બધા કાવડ લેવા જાય છે? ના. મેં પહેલા કીધું એમ, સરકારને અણસમજુ વોટર જોઈએ છે, જે એમને પ્રશ્ન ના પૂછી શકે, અને એવો સસ્તો લેબર જોઈએ છે કંપનીઓ માટે. મોદી સાહેબ પહેલા કહેતા હતા કે આ દેશમાં આપણે આઈઆઈએમ ની જરૂર નથી, આઈઆઈટી ની જરૂર નથી, આઈટીઆઈ ની જરૂર છે. અને સાચું છે, કારણ કે આ લેબરો છે, બધી પ્રજા, એમને લેબર તરીકે ઉપયોગ કરવો છે. એમને આઈઆઈએમ નથી ખોલવાના, આઈટીઆઈ દરેક તાલુકામાં, જિલ્લામાં ચલાવી દીધી છે. કારણ કે કંપનીઓને મજૂર જોઈએ છે ભાઈ. વોટ્સએપ યુનિવર્સિટીમાં ધર્મના નામના જે ધતિંગો ચાલે છે, તમને એટલે કે તમારા દીકરાઓને, યુવાનિયાઓને જે અજીત ડોભાલ ભાષણ આપે છે કે ધર્મના માટે અત્યારે હવે લડી જવા તૈયાર રહેવું પડશે, એ અજીત ડોભાલનો દીકરો યુકેનો નાગરિક છે, આ દેશનો નાગરિક નથી. આ સમજી લો. રાજનાથસિંહના દીકરા એ ફોરેન ભણીને આવેલા છે ભાઈ. કેટલાય કેન્દ્રીય મિનિસ્ટરોના દીકરા ફોરેન ભણે છે, પણ આપણે એ સ્કૂલો બંધ કરાવી દે સરકાર.
કારણ કે તમે પ્રાઇવેટમાં જો જે થોડા ઘણા વધ્યા છે પ્રાઇવેટમાં આપી દો અને સરકારી શાળાઓ બંધ કરો. ગરીબનો દીકરો ભણવો ન જોઈએ. બસ સસ્તા લેબરો હોય, અશિક્ષિત અંધભક્ત એવા એમના વોટરો હોય. આ સરકારની પોલિસી રહી છે અને આવું કઈ ભારતમાં એકલામ થતું હોય એવું નથી. ઇસ્લામના નામે એ 56 દેશો આજ સુધી લડાય છે. એમના રાજાઓ, એમના જે સુલતાનો અંદરો અંદર એમને પણ વેમનસ્ય છે. અંદરો અંદર એકબીજાના ઘરે જાતા નથી, પાણી પીતા નથી. ખ્રિસ્તીઓમાં પણ આ હતું. જ્યાં સુધી પ્રજા ના જાગી ત્યાં સુધી રોયલ કેથોલિક જે પાદરીઓએ સત્તા સંભાળી લીધી હતી, રાજાશાહી ઉપર કંટ્રોલ હતો. અને જેમ આપણે થોડાક વર્ષો પહેલા જ્યાર સુધી શિક્ષણ નહોતું હોય ત્યાર સુધી વાંચવા લખવાની છૂટ નથી દેશમાં. ભલું થાજુ જ્યોતિબા ફૂલેનું અને સાવિત્રીબાઈ એમની પત્નીનું કે સ્ત્રીઓમાં શિક્ષણ આપ્યું. જ્યોતિબા ફૂલે એમની પત્નીને બનાયા અને ત્યારથી આ પ્રથા ચાલુ થઈ. વાંચવા લખવાની છૂટ તો છોડો, ધર્મના પુસ્તકને તમે અડીજો ને તમારા ઉપર ધર્માધુ થતું. આ સત્ય છે, કારણ કે તમે વાંચી જશો તો ખબર પડી જશે. એવું ને એવું ખ્રિસ્તીઓમાં રહેલું છે. બાઇબલને કોઈ ટચ ના કરી શકતો એમના પાદરી સિવાય. એમાં શું લખેલું છે તમારે જાણવાનો અધિકાર નથી. એમાં એવું લખેલું છે કે સૂર્ય પૃથ્વીના કોરમોર ચક્કર મારે છે, જેમ કુરાનમાં લખેલું છે ત્યાં પણ લખેલું છે. અને ગેલિલિયોએ જયારે કીધું કે આ ખોટું છે ત્યારે ગેલિલિયોને પકડી જેલમાં ઘૂસી ગયેલો, કારણ કે ધર્મનું તો અપમાન કરે છે. આપણા દેશમાં અત્યારે આ થઈ રહ્યું છે. જ્યાં નાના નાના શિવજીના સ્વરૂપો બની અને દારૂ પીએ મજા કરે છે છોકરાઓ, ગાંજો પીએ છે ને આજે જોવો ચડ્ડીઓ પહેરી નાચે છે. એ સ્ત્રીઓ જે ડાન્સ કરતી એ પણ કોઈ માતાના એવા ડ્રેસો પહેરી અને એવા નારા આયા છે. મિત્રો હું અહીંયા હમણાં કહીશ તો પાછા હમણાં દર્શક મિત્રો કહેવા માંડશે કે ધર્મનું અપમાન છે. સાંભળજો તમે, નેટ ઉપર તમને બધું મળી જશે. જયારે આ છોકરાઓ કરે છે એટલે ધર્મનું અપમાન નથી થતું. મોદીજી હનુમાનજીની પતંગ ચગાવી શકે છે અને તમારા કારના અંદર પણ કોઈ ફોટો પડ્યો એમ કહી દેવામાં આવે કે તમે કારના અંદર આ ફલાણું આમ છે કે હનુમાનજીને આમ બેસાડવા હતા તમે આમ બેસાડી દીધા, એમાં અપમાન થયું છે. આ દેશ આજે પણ ગૌ હત્યામાં બીજા નંબર ઉપર છે, છતાંય આંદોલનો થાય છે કે ગૌ હત્યા બંધ કરાવો. એટલે હવે કોને કેવા જવાનું ભાઈ? સરકાર એમની છે, એમને આના ઉપર વોટ લીધા છે, કરી દો બંધ. નથી કરતા. નગદ સ્વાર્થી સરકાર. તમારા દીકરાઓ ના ભણે એના માટેના આયોજનો છે. સ્કૂલો બંધ કરી દેવામાં આવે છે. અને આપણે અંબાજીમાં પણ બધા જ એવું કરતા નથી. આમનું પ્રમાણ આપણે ક્યાંક રેડ કેસમાં એવું છે કે ભાઈ અમુક જગ્યાએ એવા નીકળે છે માણસો. પણ ગઈ સાલ શરૂઆત થઈ છે અને થશે, કારણ કે સરકાર એને પ્રોત્સાહન આપે છે કે તમે ધર્મના નામે ધતિંગ કરો. આ ધતિંગ છે અને એમાંથી આપની પેઢીને ઉગારવી પડશે. આવા સોશિયલ મીડિયામાં ઘણી બધી મુદ્દાઓ હોય છે. આ બધી રીલો જોઈ છે. આ એક એવી જેનજી પ્રજા દેશમાં બે છે. એક કે જેને શિક્ષણમાં બદલાવ લાવવો છે. ચાહે એમને મોદીએ નથી ગમતા, કોંગ્રેસે નથી ગમતી, ભાજપે નથી ગમતી, એ એવાય છે એમને કોઈ રાજનીતિથી લેવા દેવા નથી, પણ એમને પોતાનો હક માગવા માટે હમણાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું. એક એવી આ જેનજી પ્રજા છે કે જે જાહેરમાં દેવી દેવતાઓનું ધર્મનું અપમાન કરે છે, છતાં સરકાર એને છાવરે છે, સરકાર એને પ્રોત્સાહન આપે છે. કરો, ઉપાડો તમે તમારે. કારણ કે અંધભક્ત રૂપી એમનો વોટર તૈયાર થાય છે અને અભણ એમનો જે નોકર તૈયાર થાય છે. સરકારો આવી કરાવે છે. આના માટે સરકાર જ જવાબદાર છે ને હજુ વધવાનું છે. આ ઉડંગાઈ એટલી બધી વધવાની છે. આજ યોગી જે કહેતા હતા કે નમાજો પઢવા માટે, નમાજો પેલા માટે રોડ રસ્તાઓ નથી. સાચી વાત છે, બિલકુલ. હું એમની વાતથી જેને કહેવાય ને કે આપણે એના વાતને સમર્થન આપીએ છીએ કે ભાઈ રસ્તા ઉપર નમાજો કેમ પઢવામાં આવતી હતી, કેમ બધા ટોળાથી રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા હતા. એ અત્યારે બંધ થઈ ગયું. હવે શું થયું? હવે તમારે આના નામે ચાલુ કરી દેવાનું. આખા રસ્તા ઉપર દારૂ વેચાય, ગાંજો વેચાય, ભાંગ વેચાય, એમડી ડ્રગ્સો વેચાય છે, ખુલ્લામાં આવા બધા ધતિંગ કરે છે. છતાંય આનું પરિણામ યુપી માટે ખરાબ આવશે, આ દેશ માટે ખરાબ આવશે. મિત્રો, આપણા સંત ગુરુ ગોરખનાથજી મહારાજ ને એમનું એક ભજન છે. હું નાનપણમાં ભજનો થોડા ગાયેલા છે એટલે યાદ છે કે પથ્થર પૂજે હરી મિલે,
મેં પૂજું ગિરિરાય, એટલે કે આખો પર્વત પૂજી લો. જો પથરા પૂજે ભગવાન મળતા હોય તો, પથ્થર પૂજે પ્રભુ મિલે, મેં પૂજું ગિરિરાય. એ પથ્થરની ચક્કી બનાવી અને જગ પીસી પીસીને ખાય. ઘંટી ને પૈડા વચ્ચે એના દાણા નાખી અને આપણે બધાય ખાઈએ છીએ. થોડામાં ઘણું છે, સમજી જજો. અને તમારી ભાવિ પેઢી ક્યાંક આ રસ્તે તો નથી જતી ને, એ આજના મા બાપ ચોક્કસ ખબર રાખે. જો મિત્રો આપને મારું વિશ્લેષણ ગમ્યું હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ને હા, જો ચેનલમાં આપ નવા આવ્યા હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.